જ્યારથી પેટા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે ત્યારથી દરેક રાજકીય પક્ષોએ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। વિસાવદર અને કડીમાં યોજાનાર ચૂંટણીને લઈને હાલ તૈયારીઓ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે કડીમાં ભાજપની સેન્સ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને 68 થી વધુ દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં સેન્સ આપી છે અને આ દાવેદારોમાં હાલ જે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે એ છે ગાયક કલાકાર કાજલ મહેરિયા। કડીમાં થઈ રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગત મેળવી આ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। 2012ની વિધાનસભા ચૂંટણીમાં હિતુ કનોડિયા માત્ર 1% ચૂંટણી હાર્યા હતા। ત્યારે આ વખતે આ નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં આ બેઠક માટે ભાજપમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ 68 થી વધુ દાવેદારોએ સેન્સ આપી છે, જ્યારે કોંગ્રેસમાં માત્ર 8 દાવેદારો નોંધાયા છે। ભાજપની વાત કરીએ તો તેમાં 68 દાવેદારોમાં એક નામ છે ગાયક કલાકાર કાજલ મહેરિયાનું। આ બેઠક માટે દાવેદારી નોંધાવી તેમણે શું કહ્યું સાંભળીએ। ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું। બધા કામોમાં મારી હાજરી છે। તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે। એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે। હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે। તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે। સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે। તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું, પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે। તો હું પણ એ પણ અપનાવી લીધી। જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે। તો થેન્ક યુ। આ બેઠકના ભાજપના નિરીક્ષક અને પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ આનાવાડિયાએ આ બેઠકને લઈને શું માહિતી આપી સાંભળીએ। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે અમને નિરીક્ષક તરીકે અહીંયા મૂકવામાં આવ્યા। હું મારી સાથે કૌશલ્યા કુંવરબા અને કનુભાઈ દેસાઈ એટલે 3 જણને અહીંયા નિરીક્ષક તરીકે મૂક્યા છે। આજે બપોરથી અહીંયા કડી વિધાનસભા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા એ બધાને અહીંયા વ્યક્તિગત વારાફરતી બધાને સાંભળ્યા છે અને તમામ કાર્યકર્તાઓને સાંભળ્યાના અંતે એક વાત તમને કહું તો અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે ઉમેદવારો ઘણા બધા આવ્યા છે, બધાએ ઈચ્છા વ્યક્ત કરી છે, ઉમેદવારી નોંધાવી છે, પણ બધાનો છેલ્લે એક જ અવાજ હતો કે ભાઈ અમે ઉમેદવારી નોંધાવી છે પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નામ નક્કી કરશે એમાં અમે બધા સંમત છીએ। આવી પરંપરા અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે। એટલે મને પણ આજે આનંદ એ વાતનો છે કે કોઈ એક પણ ઉમેદવાર એટલે કે જેને અહીંયા ઉમેદવારી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે એવા એક પણ વ્યક્તિ આમ કે ભાઈ મને જ ટિકિટ આપશો તો જ અમે જીતીશું કે લડીશું કે કામ કરીશું એવું નહીં। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ એક આગવી ઓળખ છે કે એ કાર્યકર્તાઓએ એવી ઈચ્છા જ વ્યક્ત કરી છે। અપેક્ષિતોને પણ સાંભળ્યા અમે, કડી તાલુકાના અપેક્ષિતો, પછી કડી શહેરના અપેક્ષિતો અને કડી વિધાનસભામાં આવતા અમારી પાર્ટીની અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને અમે સાંભળ્યા। એમાં પણ બધા કાર્યકર્તાઓએ જે પ્રમાણે વાત કરી એમની લાગણી પ્રમાણેના નામો આપ્યા, પણ છેલ્લે એમને પણ એ જ અવાજ બધામાંથી આવ્યો, સૂર એવો આવ્યો કે ભાઈ પાર્ટી જે નિર્ણય કરશે તે। નામો લગભગ અંદાજે 68 જેવા નામો આવ્યા છે। 68 જેવા કાર્યકર્તાઓએ ઈચ્છા વ્યક્ત કરી છે, ઉમેદવારી નોંધાવી છે। હવે અમારો પરિવાર મોટો છે એટલે તમને ખબર છે હવે કોંગ્રેસમાં તો કશું રહ્યું જ નથી। 7-8 આવ્યા એ પણ સારું કહેવાય, જો કે કોઈ આવવા ના જોઈએ, પણ 7-8 લોકો એમની પાર્ટી હવે લગભગ સમેટવા આવી છે। આ બેઠક SC/ST ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે અને હવે આ બેઠક પરથી ભાજપમાં 68 જેટલા દાવેદારો નોંધાતા ટિકિટ કોને મળશે તે પ્રશ્ન ઉભો થયો છે। અને જેમ આપણે અગાઉ જોયું તેમ આ બેઠક પર હિતુ કનોડિયા અને કાજલ મહેરિયા જેવા કલાકારોના નામ પણ વધુ ચર્ચાઈ રહ્યા છે। માટે આગળ શું થાય છે હવે જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં।
બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.